અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ડોક્ટરની સેવા પર સવાલ ઊભા થયા છે, જ્યાં કચ્છની એક મહિલાએ પેટના દુખાવાની ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો, જેમાં 5 વર્ષ પહેલા એક મહિલાના ઓપરેશન સમયે તબીબો પેટમાં કાતર ભૂલી ગયા હોવાનો ખુલાસો થયો છે। આ કાતર આમ તો તબીબને ઓપરેશન સમયે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબ ઓપરેશન દરમિયાન પેટમાં કાતર ભૂલી ગયા હોવાનું સામે આવ્યું છે અને ફરી એક વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓપરેશન તંત્ર પર સવાલ ઉઠ્યા છે। વર્ષ 2012માં કચ્છના જીવીબહેનનું સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું, જે સમયે તબીબો પેટમાં કાતર ભૂલી ગયા હતા। જો કે 5 વર્ષથી તેઓ પેટમાં દુખાવાથી પરેશાન હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમને પેટમાં અસહ્ય દુખાવો થતા તેઓએ એક્સરે કાઢવામાં આવતા પેટમાં કાતર રહી ગઈ હોવાનું સામે આવ્યું હતું। અહીંયા સિવિલ વાળાએ બહુ બેદરકારી કરી છે। એમને જ્યારે 2012માં એમને એડમિટ કર્યા હતા ત્યારે પેટમાં ગાંઠ હતી, એ નીકાળી અને એના પેટમાં સીઝર રહી ગઈ છે। એના માટે અત્યારે 5 યર થઈ ગયા છે તો પણ કાંઈ નથી। બધા આવે છે તો એ લોકોને ટેબ્લેટ આપીને એમ કહે છે કે મટી જશે, પણ આ રીતે થોડી ના ચાલતો। એ લોકો પછી 5 વર્ષ અત્યારે પુઅર કાસ્ટમાંથી કચ્છમાંથી અહીંયા આવ્યા છે, ડૉક્ટર કહે છે કે હા સીઝર છે તો અમે નીકાળી આપીએ, પણ આ રીતે બેદરકારી થોડી ના ચાલે। જીવીબહેન પોતાનો એક્સરે સહિતના રિપોર્ટ લઈને અમદાવાદ સિવિલ પહોંચ્યા હતા। સૌપ્રથમ તો સત્તાધીશોએ લૂલો બચાવ કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો, જો કે મીડિયામાં વાયુ વેગે વાત પ્રસરતા તબીબોએ જીવીબહેનને દાખલ કર્યા અને ઓપરેશન કરી પેટમાંથી કાતર કાઢી હતી। જો કે ઓપરેશન બાદ તબીબ અને હોસ્પિટલ તંત્ર બચાવની મુદ્રામાં જ જોવા મળ્યું। એ આર્ટરી ફોર્સેપ્સ છે, એ લગભગ 5 થી 6 ઇંચનો આવે છે અને 2012માં ઓપરેશન થયું હતું એવું બેનનું કહેવું છે। એ વખતે કદાચ ઓપરેશન વખતે રહી ગયું હશે એવું અમે માનીએ છીએ। શાનું ઓપરેશન કરાવ્યું હતું વર્ષ 2012? એમને પોર્ટલ હાઇપરટેન્શન હતું। સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે અનેક જોખમી ઓપરેશન કરી દર્દીઓને બચાવવામાં સફળતા મેળવી છે, પરંતુ સિક્કાની બીજી બાજુ અગાઉ પણ આ પ્રકારની તબીબોની બેદરકારી સામે આવી ચૂકી છે। ત્યારે હાલ તો જે રીતે 5 વર્ષ જીવી બહેન પેટમાં કાતર રાખીને જીવી ગયા, તે જાખું રાખે સાયા માર શકે ના કોઈ આ કહેવત ખરેખર યથાર્થ સાબિત કરે છે। કેમેરામેન વસંત સાથે મલ્હાર વોરા, GSTV, અમદાવાદ।